આજ રોજ જાહેર થયેલ 2.10 એસએસસી પરિણામમાં બોર્ડ પરિણામ 82.56 તથા ડભોઈ કેન્દ્રનું પરિણામ 67.72 આવેલ છે. ડભોઈની શ્રી અમે એચ દયારામ શારદા મંદિર શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી આદિત્ય પરેશભાઈ રાયજાદા 99.97 પી.આર. સાથે ડભોઈ માંગ પ્રથમ તથા પી.આર. ની દ્રષ્ટિએ સમગ્ર રાજ્યમાં ત્રીજા નંબરે આવેલ છે. તે બદલ સારા પ્રમુખ શ્રી દીપકભાઈ ગોઈવાલા, આચાર્ય શ્રી અનિલભાઈ ચાવડા, યોગેશભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના સાથે ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે. મહેદવિયા સાર્વજનિક હાઈસ્કૂલનું ઝરહળતું પરિણામ. રિપોર્ટર ફઝલ રઝા ખત્રી, જીપીકે ન્યૂઝ. હું આદિત્ય પરેશભાઈ રાયજાદા. હું દયારામ શારદા મંદિરમાં અભ્યાસ કરું છું અને આ ધોરણ 10 એસએસસી 2024ના રિઝલ્ટમાં હું 99.97 પીઆર સાથે સમગ્ર ડભોઈ પંથકમાં પ્રથમ ક્રમાંકે પાસ થયેલ છું. તે બદલ આજરોજ માર્ચ 2024માં લેવાયેલી બોર્ડની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ પરથી ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું. ડભોઈ કેન્દ્રમાં શ્રી અમે દયારામ શારદા મંદિરમાં આદિ પરેશભાઈ રાયજાદા. આજરોજ ગુજરાત બોર્ડનું રિઝલ્ટ જાહેર થયું, જેમાં હું ધોરણ 10નો અભ્યાસ મેધવિયા સાર્વજનિક હાઈસ્કૂલમાં કર્યો. સૌથી બેસ્ટ સ્કૂલ મેધવિયા સાર્વજનિક સ્કૂલ, અને એના ટીચરોએ વિદ્યાર્થીઓને બહુ સારી મહેનત કરાવી, જેનું આજ રોજ પરિણામ આવ્યું. હું મેધવિયા સાર્વજનિક હાઈસ્કૂલમાં 2nd નંબરે પાસ થઈ છું. મારા પીઆર છે 99.35. થેન્ક યુ.